ક્ષત્રિયોના વિરોધના પગલે પોલીસ હવે એક્શનમાં છે। કમલમ જતા તમામ માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એપોલો સર્કલ, કોબા સર્કલ પર પોલીસે બેરિકેડિંગ કર્યું। શંકાસ્પદ લાગતા તમામ વાહન પોલીસ ચેક કરી રહી છે। ત્યારે ક્ષત્રિયોના વિરોધના પગલે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। કમલમ જતા તમામ માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કમલમ ખાતે તો બંદોબસ્ત છે જ છે, પરંતુ સાથે જ કમલમ જતા તમામ માર્ગો પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કશ્યપ, જે પ્રમાણે ક્ષત્રિયો દ્વારા કમલમ ખાતે આંદોલન કરવાનું, ધરણા કરવાની જે વાત કરવામાં આવી હતી, ત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સુરક્ષાને લઈને? રાજ શેખાવત દ્વારા ગઈકાલે જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ને કમલમ ખાતે તમામને પહોંચવા માટે થઈને આહવાન કરવામાં આવ્યું હતું, તેના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે। કમલમ જતા તમામ માર્ગો છે કે ત્યાં બેરિકેડિંગ છે તે કરવામાં આવ્યું છે અને અન્ય કોઈ વાહનો છે તો તેને ચેક કરી પૂછપરછ કર્યા બાદ જ પ્રવેશ જે છે તે આપવામાં આવે છે। મહત્વનું છે કે અહીં એક એસપી, 3 ડીવાયએસપી, 10 પીઆઈ, 20 પીએસઆઈ અને 500 જેટલા પોલીસ કર્મચારીઓ છે તે બંદોબસ્તમાં અત્યારે જોડાયેલા છે। કોઈ અનિચ્છનીય બનાવ ના બને, ક્ષત્રિયો દ્વારા અહીં ઉગ્ર વિરોધ ના નોંધાવવામાં આવે તેના પગલે પોલીસ દ્વારા આ વ્યવસ્થા છે તે અહીં ઊભી કરવામાં આવી છે। વજ્ર વાહન છે તે અહીં રાખવામાં આવ્યું છે। સાથે જ જો ટોળા અચાનક અહીં ધસી આવે તો ટીયર ગેસના સેલ છોડી શકાય તેના માટે થઈને વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। આ સિવાય જો વાત કરીએ તો કમલમ સુધી પહોંચવા માટે થઈ અને કોબા સર્કલ જે વચ્ચે આવે છે ત્યાં પણ પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને વાહનો ત્યાં રોકવામાં આવી રહ્યા છે। એપોલો સર્કલ જે રિંગ રોડથી નજીક છે ને જ્યાંથી ગાંધીનગર તરફ અવાય છે તે માર્ગ ઉપર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારે કચાશ ના રહી જાય, સાથે જ કોઈ પણ ચૂક ના થાય તેના માટે થઈને પોલીસ દ્વારા આ બંદોબસ્ત છે તે અહીં ગોઠવવામાં આવ્યો છે। કારણ કે આ ભાજપનું મુખ્ય કાર્યાલય છે અને અહીં નેતાઓની સતત અવર જવર રહેતી હોય છે, જેથી કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈ પોલીસ દ્વારા અહીં કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।